તો ખેડૂત મિત્રો, ખેડૂત રજિસ્ટ્રી માટેની તારીખ લંબાઈ. ખેડૂત રજિસ્ટ્રી માટેનું તારીખ અંગે સરકારનો પાત્ર જાણો. સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકેલ છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલ કરેલ છે. તારીખ 15/10/2024 રાજ્યમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે, જેમાં રાજ્યમાં ખેડૂતોની નોંધણી 6,30,000 થયેલ છે, જેમાં પીએમ કિસાનના લાભાર્થીઓની નોંધણી તારીખ 25/11/2024 સુધી રાખવામાં આવેલ છે, જે મુદત હાલ પર્યત તારીખ 30/11/2024 સુધી લંબાવવામાં આવે છે, જે મુજબ ઘટિત અમલ કરવા લગતને જણાવવા વિનંતી છે. એટલા માટે દોસ્તો તારીખ 25/11/2024 જે તારીખ રાખવામાં આવી હતી ખેડૂત રજિસ્ટ્રી માટેની છેલ્લી તારીખ, તે હવે લંબાવીને 30/11/2024 કરવામાં આવી છે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં વધશે મોંઘવારી. ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે. મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે. નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવાના થતા નાણાંમાં 100 થી 200% વધારો થશે. નવી જંત્રી મુજબ બમણો કે 3 ગણો ભાવ ચૂકવવા પડશે. હવે તેની સીધી જ અસર થશે કે કોમર્શિયલ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓ માથે બિલ્ડર્સ અને ડેવલપર્સનો વધારાનો બોજ નાખશે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે નવું વાવાઝોડું ભૂકા કાઢશે. ચક્રવાત એટલે કે ફેંગલ વાવાઝોડું છે તે એક ચક્રવાતી તોફાન દેશમાં ત્રાટકવા જઈ રહ્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે. આ સમય દરમિયાન 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે આસપાસના વિસ્તારોમાં વિનાશ સર્જી શકે છે. આ ચક્રવાતનું નામ ફેંગલ હશે. ભારતીય હવામાન વિભાગે મુશળધાર વરસાદને લઈને ઓરેન્જ અને રેડ એલર્ટ જારી કર્યું છે. 25 નવેમ્બર તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ગાજવીજ અને વીજળી સાથે મધ્યમથી હળવા ભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે રેશન કાર્ડ બંધ થઈ જશે, જોઈ લો. કેન્દ્ર સરકારે પીડીએસ સિસ્ટમમાં ઘણો ફેરફાર સાથે સુધારો કરીને આધાર દ્વારા અને ડિજિટલાઇઝેશનની ઈ-કેવાયસી વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ નકલી રેશન કાર્ડને રદ કર્યા. 20.4 કરોડ રેશન કાર્ડ ડિજિટલ થયા. 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં આવી. કેન્દ્ર સરકારે આ માહિતી આપી છે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે જાણો ખેડૂતોની આવક કેટલી. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલય લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે. ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ઓછી આવક ધરાવતા લોકોને લાભ. ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે. માનવ કલ્યાણ યોજના 2024નો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડી ટેકો આપવાનો છે. આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત જાતિ સમુદાયો કલ્યાણ માટે બનાવવામાં આવી છે. તે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા લોકોને આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લાભાર્થીઓમાં 28 વિવિધ પ્રકારના કામ કરતા લોકોને સમાવેશ થાય છે, જેમાં શાકભાજી વેચનાર, સુથાર, ધોબી અને મોચી. તેનો ઉદ્દેશ્ય આ વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં યોજનાઓ અધૂરી. ગઈકાલે ગુજરાતના વિધાનસભામાં રજૂ થયેલ કેગ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે, જે પ્રમાણે રાજ્યમાં 213 એવી યોજનાઓ છે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 કે તે પહેલાં હતી. આમ છતાં હજુ પણ અધૂરી છે. આ 213 યોજનાનું બજેટ 12,000 કરોડ છે. આ સિવાય રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં 8,000 કરોડ વપરાયા વગરના પડ્યા છે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને 30,000 રૂપિયા દંડ જાહેર. વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી દુશ્વારીને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવાનું કહ્યું હતું. હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 રૂપિયા સુધીનો દંડ ફટકારાશે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે 2019માં હપ્તાની તારીખો જાહેર. તાજેતરમાં 5 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો હતો. 18મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ માનીએ તો કેન્દ્ર સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જાહેર કરી શકે છે. જોકે કેન્દ્ર સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી
નથી. તો ખેડૂત મિત્રો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતી. આશા કરું છું દોસ્તો કે આપને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો, મળી આવ્યા પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.